મોંઘવારીની યાદીમાં ટૂંક સમયમાં હવે ખાંડનું નામ પણ ઉમેરી દેજો। છેલ્લા 2 વર્ષથી સ્થિર રહેલા ખાંડના ભાવમાં ચાલુ વર્ષે ફરી વધારો થાય તેવી શક્યતા છે। દેશની સુગર મિલોની કથળતી હાલત અને દેશમાં ઘટી રહેલા ખાંડના ઉત્પાદનને કારણે ખાંડમાં સુધારાની શક્યતા છે। બીજી તરફ સરકારે તાજેતરમાં 40 લાખ ટન કાચી ખાંડની નિકાસ ઉપર સબસિડી આપવાની જાહેરાત કરી છે, જેનું નોટિફિકેશન બહાર પાડ્યા બાદ ખાંડમાં સુધારો જોવા મળે તેવી શક્યતા છે। દેશમાં ખાંડનું ઉત્પાદન ઘટી રહ્યું હોવાથી અને નિકાસ વધવાની ધારણાએ ખાંડના ભાવ વધે તેવી ધારણા છે। છૂટક બજારમાં અત્યારે ગુજરાતના વિવિધ શહેરોમાં ખાંડના પ્રતિ કિલો ₹32 થી 35 વચ્ચે ચાલે છે। ઝીણી ખાંડ ભાવ કિલોના ₹30 ચાલે છે। આ ભાવમાં કિલોએ ₹2 સુધીનો વધારો થાય તેવી ધારણા છે। દેશમાં ખાંડનું ઉત્પાદનના આંકડાઓ એકઠા કરતી સંસ્થા ઇન્ડિયન શુગર મિલ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ઓક્ટોબર 15 થી ફેબ્રુઆરી સુધીમાં દેશમાં ખાંડનું ઉત્પાદન ગત વર્ષની તુલનાએ 13% ઘટીને 143.7 લાખ ટન થયું છે, જે ગત વર્ષે આ જ સમયગાળામાં 165.88 લાખ ટન થયું હતું। દેશમાં 15 ફેબ્રુઆરી સુધીમાં 485 મિલોમાં પિલાણ ચાલુ છે, જે ગત વર્ષે 500 મિલો ચાલુ હતી। મહારાષ્ટ્રમાં 147 મિલો ચાલુ છે, જેમણે ચાલુ વર્ષે 454 લાખ ટન શેરડીનું પિલાણ કરીને 49.80 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે। મહારાષ્ટ્રમાં 10 ખાંડની મિલો બંધ પણ થઈ ગઈ છે। ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન 7.5 લાખ ટન થયું છે, જે ગત વર્ષે 8 લાખ ટન થયું હતું। એ જ રીતે ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ગત વર્ષની તુલનાએ 18% ઘટીને 35.7 લાખ ટન થયું છે, જે ગત વર્ષે 43.61 લાખ ટન થયું હતું। યુપીમાં 119 મિલો ચાલુ છે, જે ગત વર્ષે 121 મિલો ચાલુ હતી। દેશમાંથી જાન્યુઆરી અંત સુધીમાં ખાંડની કુલ 8.5 લાખ ટનની નિકાસ થઈ છે। બાકીની સિઝન દરમિયાન દેશમાં હજુ 10 લાખ ટન કાચી ખાંડનું ઉત્પાદન થાય તેવી ધારણા છે। કેન્દ્ર સરકાર દ્વારા કાચી ખાંડની નિકાસ ઉપર પ્રતિ ટન ₹3,333 સબસિડી આપવાની જાહેરાત 12 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી, જેનું નોટિફિકેશન ટૂંક સમયમાં બહાર પડે તેવી સંભાવના છે। આ નોટિફિકેશન બહાર પડ્યા બાદ ખાંડની નિકાસ વેગ પકડશે, જેને પગલે ખાંડમાં સુધારો થવાની ધારણા છે। બિઝનેસ ડેસ્ક, બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।